હવામાન વિભાગની રાહત અપાવતી આગાહી. આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું. પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત. પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં થયો ઘટાડો. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયામાં સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી. દરિયામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ધીમે ધીમે રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતા. દક્ષિણના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ. 4 જૂન સુધી નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર, જંબુસર અને પંચમહાલમાં વરસાદની શક્યતા. સાબરકાંઠા, ગાંધીનગરના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા. અમદાવાદના ધોળકા જેવા ભાગમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. રોહિણી નક્ષત્રમાં વરસાદ પાછલા ચરણમાં થવાથી આગામી ચોમાસાની ગતિ નિયમિત આવવાની શક્યતા. આજથી મહિનો સવા મહિનો સારો વરસાદની શક્યતા. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનોને કારણે છેલ્લા 3 દિવસથી તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો. પવનની દિશા બદલાતા ગરમીથી મળી રાહત. રાજ્યના શહેરોમાં પડેલી ગરમીની વાત કરીએ તો હિંમતનગરમાં 46 ડિગ્રી, અમદાવાદ 45, ભાવનગરમાં 44, ભુજ, છોટાઉદેપુર, રાજકોટ, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન. આગામી 31 મે સુધી અમદાવાદનું સરેરાશ અને મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી. 29 મેથી 1 જૂન દરમિયાન ગરમીમાં તબક્કાવાર આંશિક ઘટાડો અનુભવાશે. અગ્નિકાંડમાં બહાર આવી ચોંકાવનારી બેદરકારી. એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી માંગી બનાવી દેવાયો ગેમ ઝોન. સંચાલકોએ કર્યો તમામ નિયમોનો ઉલાળ્યો. માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાયની પણ કરાઈ અવગણના. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ આરોપી ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વકીલના જણાવ્યા મુજબ તમામ આરોપીઓ માલિકો નહીં પરંતુ પગારદાર. ક્રાઇમ બ્રાન્ચ ધવલ ઠક્કરની પૂછપરછ કરશે. રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરે એલસીબીની પૂછપરછમાં કર્યો ખુલાસો. ગેમિંગ ઝોન માલિકોએ ગેમિંગ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે લીધું હતું. આરોપી ધવલ ઠક્કર ગેમિંગ ઝોનમાં નોકરી કરતો. એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરની કબૂલાત. ધવલનું નિવેદન લઈ રાજકોટ પોલીસને સોંપશે આરોપી. ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત. વેલ્ડિંગ કરનાર શખ્સની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત. મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ. હર્ષ સંઘવી અને ડીજીપીએ રાજકોટના અધિકારીઓ સાથે કરી ચર્ચા. વિડીયો કોન્ફરન્સથી ડીએનએ રિપોર્ટ અને કામગીરી બાબતે ચર્ચા. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી પ્રકાશ કનૈયાલાલ હિરણના ભાઈએ કરી અરજી. 2 દિવસથી પ્રકાશ હિરણનો સંપર્ક થતો ન હોવાથી મોતની શંકા. સીસીટીવી અને લાઈવ વિડીયોમાં પ્રકાશ હિરણ દેખાતો હોવાનો દાવો. રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાને સુપરસીડ કરવા કોંગ્રેસની માંગ. અધિકારીઓની માત્ર બદલી નહીં, એફઆઈઆર કરવા અમિત ચાવડાની માંગ. કહ્યું કમલમાં કમિશન પહોંચાડવાની સિસ્ટમ હોવાનો કર્યો આક્ષેપ. સુપરવિઝનની જવાબદારી હોય તે અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ. રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 લોકોના ડીએનએથી થઈ ઓળખ. અત્યાર સુધી ડીએનએની મદદથી કુલ 19 મૃતદેહોની થઈ ઓળખ. ડીએનએ ઓળખ પછી મૃતદેહ પરિવારજનોને સોંપવાની કામગીરી. અગ્નિકાંડ સ્થળે ભાગવતના પાઠ કરાયા. બ્રાહ્મણોએ ઘટના સ્થળે દૂધ, તલ, પાણી અને તુલસી સમર્પિત કરી પાઠ કર્યા. મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે માટે 9 બ્રાહ્મણોએ ભાગવતના પાઠ કર્યા. રાજકોટમાં નવા સીપી બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળતા તમામ ડીસીપી સાથે કરી બેઠક. બેઠકમાં ઘટના અંગે માહિતી મેળવી. ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપવા આદેશ આપ્યો. આજે સાંજે નવા પોલીસ કમિશનર ટીઆરપી ગેમ ઝોનના ઘટના સ્થળેની કરશે તપાસ.
અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટીતંત્રએ પણ આળસ મરડી તપાસ શરૂ કરી. સિનેમાઘરમાં તપાસનો ધમધમાટ. ડ્રીમલેન્ડ સિનેમામાં ફાયર એનઓસી ન હોવાને કારણે સિનેમાઘરને બંધ કર્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ મદદ માટે આવી વિયો સંસ્થા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા મદદ માટે આગળ આવી. શ્રીનાથજી હવેલી ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સંસ્થાના સ્થાપક વ્રજકુમારજી મહારાજે કરી જાહેરાત. અમે મૃતકના પરિવારની સાથે કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય સાથે અન્ય કોઈ પણ મદદ જોઈતી હશે તો પણ સંસ્થા પૂરી પાડશે. રાજકોટ અગ્નિકાંડ પછી સુરત શહેર તંત્ર જાગ્યું. સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક. મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, મામલતદાર, આરોગ્ય અધિકારી, ફાયર અધિકારીઓ રહ્યા હાજર. કલેક્ટર દ્વારા તમામ માહિતી માંગવામાં આવી. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ જાગ્યા. શહેરી તમામ શાળાના આચાર્યને આપી સૂચના. શાળામાં લગાવવામાં આવેલા ફાયરના સાધનોની ચકાસણી કરવી. શાળામાં એન્ટ્રી અને એક્ઝિટનો તથા ફાયર એનઓસીની વિગતો માંગવી. સેફટી પોલિસી 2016ના અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં. અનુપમ MA સિટી સેન્ટરની 140 દુકાનો સીલ. હોટલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ. હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ સીલ. તમામ લોકોએ એનઓસી રિન્યૂ ન કરી હોવાની કાર્યવાહી. નોટિસ બાદ પણ એનઓસી રિન્યૂની કામગીરી ન કરાઈ. સુરત સરકારી શાળાના બાળકોના જીવ જોખમમાં. સરકારી શાળામાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું. શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખે લખ્યો પત્ર. મનપાની અનેક શાળામાં ફાયર સેફટીનો અભાવ. શાળામાં એનઓસી પણ ન હોવાની રજૂઆત. ફાયર સેફટીની જવાબદારી આચાર્ય શિક્ષક પર ઢોળી. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર ફાયર બ્રિગેડે ગોધરામાં મોલ, સુપરમાર્કેટ અને સિનેમાઘરોને બંધ કરાવ્યા. બંસલ મોલ, શક્તિ સુપરમાર્કેટ, ઓશિયા મોલ, પેન્ટાલુન્સ, સિલ્વર સ્ક્રીન સિનેમા અને મૂનલાઇટ સિનેમાને ફાયર સેફટીના અભાવને કારણે બંધ કરાયા. હિંમતનગરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં તપાસ. ફાયર, રેવન્યુ વિભાગ અને પાલિકા કર્મચારીઓએ ટ્યુશન ક્લાસીસમાં તપાસ કરી. ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી, એનઓસી સહિતની કામગીરી કરાઈ. ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ. મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા હોવાનું દરેક કામમાં મદદ કરવાની ખાતરી આપી. વડોદરા સયાજી હોસ્પિટલના સત્તાધીશોની ફાયર સેફટીને લઈ ગંભીર બેદરકારી. સુપ્રિન્ટેન્ડન્ટ, RMO અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં ફાયર સેફટી નથી. ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોટલ એક્સપાયર થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લલિત વસોયાએ અધિકારીઓની બદલી અંગે ઉઠાવ્યા સવાલ. કહ્યું, અધિકારીઓની બદલી નહીં પરંતુ અધિકારીઓના નામ FIRમાં દાખલ કરવા જોઈએ. સરકાર અધિકારીઓની માત્ર બદલી કરી સંતોષ અનુભવે છે. અગ્નિકાંડના 52 કલાક બાદ પુરુષોત્તમ રૂપાલાએ મૃતકના પરિવાર સાથે કરી મુલાકાત. આ દુર્ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી થશે. અધિકારીઓનું સસ્પેન્શન માત્ર કાર્યવાહીનો એક ભાગ. SITના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે તેવો દાવો. ગેમ ઝોનની ઘટના પછી સાપુતારા ખાતે કેટલીક એક્ટિવિટી બંધ કરાઈ. સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીઝ તપાસ. એડવેન્ચર એક્ટિવિટીમાં ક્ષતિઓ જણાતા હાલ બંધ કરવાની સૂચના. સાપુતારાના રોપવે ખાતે પણ ક્ષતિ જણાતા બંધ કરવાનો આદેશ. પોરબંદરના દરિયામાં બોટ પલટી જતા પિતા પુત્ર દરિયામાં ડૂબ્યા. પુત્રનો આબાદ બચાવ થયો જ્યારે પિતાની શોધખોળ ચાલી રહી છે. ખારવા સમાજના તરવૈયાએ શોધખોળ શરૂ કરી. રાજકોટના ગોંડલ સિવિલ હોસ્પિટલે ઇમરજન્સી વિભાગમાં ઘૂસ્યું બાઇક. દર્દીને લઈને આવેલ ચાલક બાઇક સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યો. સિવિલ હોસ્પિટલની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ. હોસ્પિટલની અંદર બાઇક જોઈને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા. સારવાર હેઠળના અન્ય દર્દીઓના જીવ જોખમમાં મુકાયા. મહેસાણા 20 નગરપાલિકા ઉપપ્રમુખને ભાજપે સસ્પેન્ડ કર્યા. શેર બજારના ડબ્બા ટ્રેડિંગમાં ઉપપ્રમુખનું નામ ખુલતા સસ્પેન્ડ.
વિષ્ણુજી ઠાકોરે પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદથી સસ્પેન્ડ કરાયા. 2,70,00,000ની ઠગાઈના કેસમાં 20 નગરપાલિકાના પ્રમુખની ધરપકડ. જૂનાગઢના વિજાપુર ગામના સરપંચ પરેશ મોરવડિયા પર ખોટી કલમ લગાવવાનો આક્ષેપ. પરેશ પર યુવકને મારવા મુદ્દે ફરિયાદ નોંધાઈ. સમસ્ત કડિયા સમાજ દ્વારા અપાયું આવેદન. સમાજના આગેવાનોએ આવેદન આપી રજૂઆત કરી. પોલીસ ફરિયાદમાંથી લૂંટ અંગેની કલમ દૂર કરવાની માંગ. મહીસાગર બાલાસિનોરના જમિયતપુરા ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવાનો હુકમ થતાં ગ્રામજનોમાં ખુશી. સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. ડમ્પિંગ સાઇટના કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી દૂષિત આવતું હતું. ગાંધીનગર જિલ્લા પંચાયતના સરકારી બાબુઓની ચેમ્બરમાંથી એસી હટાવવાનો આદેશ. ડીડીઓએ વધતા વીજ ભારણ અને શોર્ટ સર્કિટથી આગની ઘટના વધતા આદેશ કર્યો. વર્ગ 1 અને વર્ગ 2 કક્ષાના 15થી વધુ અધિકારીઓની કચેરીમાંથી એસી હટાવાશે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહે પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં હવન કર્યો. મંદિરના શિખર પર ધજા ચડાવી પૂજારી દ્વારા પ્રદીપસિંહને ચુંદડી અને આશીર્વાદ આપવામાં આવ્યા. સુરતના પીપલોદમાં સ્માર્ટ મીટરનો વિરોધ. સુડા આવાસના લોકોએ વિરોધ કર્યો. વીજ કચેરીમાં લોકોએ હોબાળો કર્યો. સુરતમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતો લડતના મૂડમાં. સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે મળી બેઠક. ખેડૂતોને બળજબરી કરી સર્વે કામગીરી કરે હોવાના આક્ષેપ. બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે મુજબ સંપાદિત જમીનનું વળતર આપવાની માંગ. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં ન આવતા રોષ. 7 દિવસમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી. 70થી વધુ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત. સુરેન્દ્રનગરના ચુડામાં 5 ગામના લોકોનું પીવાના પાણીની સમસ્યા મુદ્દે આંદોલન. ચુડા તાલુકાના નવી મોરવાડ અને જૂની મોરવાડ જોબાળા સહિતના ગામમાં પીવાના પાણીની સમસ્યા. જ્યાં સુધી પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન મામલતદાર કચેરી ચાલુ રાખશે. સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિક લોકોએ પાલિકામાં હોબાળો કર્યો. અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષ. દૂધરેજ સંયુક્ત પાલિકા પ્રમુખને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. દાહોદ સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને ગંદકી પાણીની સમસ્યા. 6,268ની વસ્તી ધરાવતા તાલુકા મથકમાં ઉનાળામાં પાણી અને ગંદકીથી લોકોને હાલાકી પડી. પાણીની સમસ્યા અંગે મહિલાઓમાં રોષ. જૂનાગઢ વંથલી પાસે ગાદોઈ ટોલનાકા નજીક બનાવ. બબાલ થઈ. ટોલ નાકાના સંચાલકો, વહીવટી તંત્ર અને ગ્રામજનો સામસામે. ગામના મુખ્ય રસ્તા પર નાખી દીધું બેરિકેડ. ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો. જાહેર માર્ગ પર બેરિકેડ નિયમ વિરુદ્ધ લગાવી દેતા સ્થાનિકોમાં રોષ. આર્થિક અને રાજકીય વશ થઈ તંત્ર ગ્રામજનોને બાનમાં રહેતું હોવાના ઉઠ્યા આક્ષેપ. તાપીમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો. પોલીસના ખાનગી વાહનો સાથે બુટલેગરોએ પોતાના વાહનો અથડાવી ફરાર થવાનો પ્રયાસ. એસએમસી રાકેશ અને પ્રમોદ નામના 2 આરોપીઓને દબોચ્યા. 2 કાર, વિદેશી દારૂ સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના ઉધનામાંથી પોલીસે સાપ્તાહિક પેપરના પત્રકારની ધરપકડ કરી. 2 સંતાનોના પિતાએ 15 વર્ષની ભાણેજ સાથે ડપલા કર્યા. રિલેશનશિપ બાંધવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ફરિયાદ થતાં પોલીસે હવસખોર અજય સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો.